બનાસકાંઠાના પાલનપુરના ચડોતર નજીક શંકાસ્પદ ઘીના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે। ફૂડ વિભાગે ફરાર વેપારીને બોલાવીને ગોડાઉનમાંથી ઘીનો જથ્થો સીઝ કર્યો છે। ફૂડ વિભાગે 145 કિલો 1.5 લાખ કરતા વધારાનો મુદ્દામાલ સીઝ કર્યો છે। અમૂલના લેબલનો ઉપયોગ કરીને બિન આરોગ્યપ્રદ ઘી બનાવાતું હતું। જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પ્રકાશ અમૃતલાલ કાનાબાર સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, નકલી ઘીનો વેપલો જે ચાલી રહ્યો હતો, કોની ધરપકડ કરવામાં આવી છે અને શું વિગતો હાલ? દીક્ષિતા, ફૂડ વિભાગને બાતમી મળી હતી કે ચડોતર નજીક એક ગોડાઉનની અંદર નકલી ઘી છે તે બનાવવામાં આવી રહી છે। તેને લઈને ફૂડ વિભાગ ત્યાં પહોંચ્યું હતું, પરંતુ જે વેપારી હતો તે ફૂડ વિભાગને જોતા જ જે ગોડાઉન હતું તેનું શટર બંધ કરીને ચાવી લઈને ફરાર થઈ ગયો હતો। જો કે ત્યારબાદ ફૂડ વિભાગે પોલીસને બોલાવી હતી ને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી ને પોલીસે આરોપીને પકડી ફૂડ વિભાગે તે ગોડાઉન ખોલાવ્યું હતું ને ગોડાઉન અંદરથી 1.5 લાખ રૂપિયાની કિંમતનો 145 કિલો જે ઘી હતું નકલી તે ઝડપી દીધું હતું ને તેમાં અમૂલના લેબલનો ઉપયોગ કરીને લોકોને વેચવામાં આવતું હતું। જો કે હાલ તો ફૂડ વિભાગે ફરિયાદ નોંધાવતા જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પ્રકાશ અમૃતલાલ કાનાબાર સામે ફૂડ વિભાગે સેફ્ટી એક્ટ સહિત કાર્યવાહી કરી છે, તો પોલીસે પણ તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। જી દીક્ષિતા, બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ।